ચિત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે, સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે, હા સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે, ચિત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તો અહીં કાલે જ અમારા નિજ સત્સંગમાં શ્રીમદ ભાગવતજીમાં આવ્યું હતું કે મનુષ્ય એકલો આવે છે, એકલો જાય છે, એના પુણ્ય પણ એકલો ભોગવે છે, એના પાપ પણ એકલો ભોગવે છે. તો આપણે એમ હોય કે હમણાં કર્મો કરવા હોય એવા કરી લઈએ, પછીનું પછી જોયું જાશે, મારા ઘરના તો હશે ને. પણ ના, ત્યાં ઘરના નહીં હોય કોઈ, ઘરના તો અહીંયા ને અહીંયા જ રહી જશે. માજી વહી જાય અને ઘરવાળાની તો હજી જીવન બચ્યું હશે તો એ તો ભોગવશે, જીવન એને ભોગવવાનું બાકી રહેશે. તો એકલા આયા થા એકલા જવાનું છે, તો કઈ વસ્તુ કામ લાગશે? તો કહે છે સ્મરણ કર શ્રી કૃષ્ણનું, પ્રભુનું નામ સ્મરણ જે છે, પ્રભુનું જે ભગવદ નામ છે, સત્સંગ છે, એ જ કામ લાગવાનું છે. જેટલું નામ લીધેલું હશે એ જ. આપણે સૌને સૌથી મોટો ભય કયો છે? મૃત્યુનો ભય, હે ને? કાળનો ભય સૌથી મોટામાં મોટો ભય છે. કેમ કે બધી વસ્તુઓ આપણે મનુષ્ય છે ત્યાં વિજ્ઞાન પહોંચી ગયું છે, પણ કાલ ઉપર, મૃત્યુ ઉપર કોઈનો પણ હજી રોક આવ્યો નથી. 9 માસ પ્રાણી કૃષ્ણચંદ્રનું, ધ્યાન ગર્ભમાં ધરે, હા માયાનું આવરણ કર્યું ત્યારે, માયાનું આવરણ કર્યું ત્યારે, 184 માં ફરે, ચિત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય, નરક જેવી દશા, ગર્ભની અંદર એનું માથું નીચે, પગ ઉપર, એવી સ્થિતિમાં બાળક પ્રભુનું સ્મરણ કરે છે કે હવે મને આ પીડામાંથી મુક્ત કરો, હવે આ નરકમાંથી મને મુક્ત કરો, હું આપને ક્યારે નહીં ભૂલું, મને આ સજામાંથી મુક્ત કરાવો પ્રભુ. જ્યારે ઉએ 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 કરતું બાળક આ સંસારની અંદર આવે છે, તરત જ માયાનું આવરણ એને એવું લાગે છે, મારા માતા, મારા પિતા, એમાં જીવ તદ્દન પ્રભુને ભૂલી જાય છે. એટલા માટે એ સુખ દુઃખના ચક્રોમાં ફરે છે અને 84 લાખ યોનિની અંદર એના હિસાબે પુણ્ય પાપ ભોગવી ભોગવીને એ ફૈરે રાખે છે, ફૈરે રાખે છે. શું કામ? કેમ કે પ્રભુ તો હજી બાજુમાં છે. એની માટે જે દેહ સંબંધો છે એ બધા અગત્યના છે. હજી એ માયા એની ઉપર ફરી વળી છે. મારું ઘર, મારો પરિવાર, મારા આ, મારા તે, એની અંદર છે. એ તો